આજ તો જામો પડી જવાનો છે ભાઈ. રવિવાર ને ઉપરથી આજ ગુજરાતની મેચ. આજ તો ગુજરાતને જ જીતવાનું છે. આ હું ભાઈ? એટલે મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો છે. મારી મેચ ચાલુ છે. મારે સિરિયલ છે જોવાની. મેચ સિરિયલ મેચ સિરિયલ જોઈ લે. હું જોઈ લઉં. મારે ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તારે જો હોટ નહીં. હા તો ભલે. રવિવારે રજા ન આવતી તો સારું. હવે ઉઠો. કેટલું હું છે હજી પાડાની જેમ આખા બેડમાં આળોટો છો. ઉઠો હવે. શું છે તારે હવારમાં હે કૂતરાની જેમ ભેકડા તાણતી હોય. આ વેકેશનમાં તો શાંતિથી માણસને હુવા દે. આ બાજુવાળા જો 9 વાગે ઉઠે છે અને તું સવારના 7 વાગ્યામાં તારું કપડું ચાલુ કરી દે. એ ઉઠો, એ ઊભા થાવ, નાઈ લ્યો, બ્રશ કરી લ્યો, બાથરૂમ જી આવો. એલા પણ માણસને લાગવા તો દે. મારી મમ્મી કહે છે કે સવારમાં વેલા ઉઠવાથી બુદ્ધિ તેજ થાય. ઓહો બસ તારી મમ્મીને ખાલી વાતું જ કરતા આવડ્યું. તને કોઈ દી વેલી ન ઉઠાડી. બુદ્ધિ તેજ થાય. આનામાં બુદ્ધિ હોય તો તેજ થાય ને. આપો મારું જમવાનું નહીં બનાવતી. મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે. લઈ લ્યો જાઓ. ठीक है. આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે. 10,000 નો આવ્યો તો. પાછો સરખો બંધ કરજો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या એક કામ કરજે, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે. મારે બહાર નથી જવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ક્યારેક ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાઓ અને શાકભાજી લઈને આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો. જાઓ ગોતીને લાવજો પાછા. તમારા જેવું નહીં. મારા જેવું એટલે? સડેલું. તમારું તો મારે શું કરવું? એકે તહેવાર મનાવતા જ નથી આવડતા. તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને. बात तो सही है. गजब बेइज्जती है. આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ હો. अच्छा. આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય, હજી ધરણા નથી તમે બધાય? રંગ લગાડવા જશો હા સાંભળો છો? પૂજા માટે ફૂલ લાવશો? લઈ આવું ને. એની બાજુમાં પેલી પાયલ રહે છે, એને મેં પૂછી લેજે. જો એને લાવવાના હોય તો એને આટલું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું. જો ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવો, તમારી પૂજા કરવામાં. જલ્દી આવજો. देखा आपने लापरवाही का नतीजा है. હું નકરું સાંભળે રાખો છો ફોનમાં? હું બોલી? હું નકરું ફોનમાં સાંભળે રાખો છો? મૂકો ને મોબાઈલ. અરે મોદીજીના મનની વાત સાંભળો ગાંડી. મારા મનની વાત કોઈ દી સાંભળી નહીં આ 10 વર્ષમાં. તું જે બોલે ને એના મનની વાત ના કહેવાય. अच्छा. એ મનનો વહેમ કહેવાય. ठीक है. મનનો ઉકળાટ કહેવાય. મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ. વાહ 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 વાહ. જસુ એક તમને વાત કહું. બોલ ને.
હું નાની હતી ને ત્યારે મારો એક શોખ હતો કયો? કે હું મોટી થઈશ પછી મારા લગ્ન થશે ત્યારે મારા પતિને ખૂબ પ્રેમ કરીશ અને તેની ખૂબ સેવા કરીશ અને બધી જ વાત માનીશ. તો પણ આ લગ્ન ને 10 વર્ષ પૂરા થઈ ગયા. આ તો આ બધું કરતી કેમ નથી? લેને કરીને ભાઈ બધું સેવા કરો. નાનપણ પૂરું શોખ પૂરો. આને શોખ નો કહેવાય, આને ગુંડાગીરી કહેવાય. राम राम ये पत्नी है कि पनौती है? આ શું કરો છો? દેખાતું નથી? એક તો કીધું હમણાં પથારી ફેરવી નાખો. હે ભગવાન, શું કરું મારે તમારું? કેમ વળી પાછું શું કર્યું મેં? એક કામ બરાબર નથી થતું તમારાથી. अच्छा કીધું હોય હું કરે કાંઈ, એક પથારી ફેરવતા નથી આવડતું. તે ન જ આવડે. પથારી ફેરવાનો ધંધો તમારો છે, અમારો નહીં. હવે તો જિંદગીની પથારી ફેરવી નાખી. હવે તમારી નહીં, મારી જિંદગીની પથારી ફરી ગઈ. તું જા ને, તને બાજવા છે કઈ આવડે? એમનું નથી બધાય જતું. એમાંય તમારી નાની નાની ભૂલોને યાદ રાખવી પડે અને બાપ અમારો હોય ને તોય તમારો હોય ને એવા નાટક કરવા પડે અને હાવ ખોટે ખોટા મોઢા બગાડવા પડે અને આહુડા નો પડતા હોય ને તોય પાડવા પડે. તમારાથી પડે છે? પાડી જાઓ તો. પપ્પા તમને પતંગ ચગાવી ગમે કે લૂંટવી ગમે? અરે મારા દીકરા, ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાની કે લૂંટવાની મજા નથી, પણ ઉત્તરાયણ ઉપર તો ધાબે ચડીને દૂર દૂર સુધી જોવાની મજા છે. શું બોલા? ગયા કામ છે. શું જોવાની મજા આવે? કાંઈ તો હું પતંગ ને દૂર દૂર દૂરબીનથી દૂર સુધી જોવાની મજા આવે ઈ કહેતો હતો. બીજું કાંઈ નહીં. પતંગ પતંગ કે બીજું કઈ? પતંગ 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 એક રીતિ હોય ને પતંગ. ભાઈ, ઉત્તરાયણની 2 દિવસની રજા આવે છે. મારે મારા ભાઈને ઘરે જવું છે. મૂકી જવાનું? મારે જવું અમેરિકા, ત્યાંથી લંડન, ત્યાંથી પેરિસ. કેવી છો તું? અઠવાડિયામાં કેટલા દિવસ તારા ભાઈ ત્યાં તું જાશો? હજી તારા ભાઈ ત્યાં જવું છે? ક્યાંય નથી જવાનું. જાઓ કામ કરો સાનમુના. જાની few moments later. લો આ લિસ્ટ. આમાં જેટલું લખ્યું ને એટલું લાવવાનું છે. શું છે? શેનું લિસ્ટ છે? એ વાંચો ને, એ લાવવાનું છે. ખજૂર 5 કિલો, તલની સિક્કી, સિંગની સિક્કી 2 કિલો. શું છે આ? શેનું લિસ્ટ? એટલું બધું શેનું? ઊંધિયું 3.5 કિલો. આ કેવો મેળ? 3.5 કિલો. આ બધું સામાન, આ સેવ પાણીપુરીનો સામાન, આટલું બધું કોને આટલું? ઘરમાં ભંડારો કરવાનો છે? તમે મારા ભાઈની ઘરે મને જવાની ના પાડી એટલે મેં એ બધાને અહીંયા બોલાવી લીધા. લાવજો. પાછું એ માલી, હું તને મૂકી દે માલી. તારા ભાઈ ઘરે મૂકી દે, અઠવાડિયું રોકાય. હાલ હાલ હાલ. ના, ના, હવે હાલ, હાલ. લાવવાનું. ના ના મારી દીકરો, હાલ મૂકી દેવા. हाय मासा, हाय जीजाजी. આમ છે એટલા જ. હજી આડો પાડો વાળાને ભેગા ન લેતું હોય? 1 ડઝન ઉપર છે. તું 8 ડઝન ઉપર. મેં તમને કીધું તું ને 2 દિન ઉત્તરાયણની રજા મને મારા ભાઈને ત્યાં મૂકી જાવ. તમે ન મૂકી ગયા એટલે મેં બધાને મેં બોલાવી લીધા. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ, બધાને મળી લ્યો. હજી એક મારા ભાઈ બાકી છે, એ આવે. હજી કેટલા બાકી છે? ભાઈ ખૂટતા જ છે. મિત્રો, ઇન્સ્ટાગ્રામની આઈડી અને બાયડી જોવામાં તો બીજાની જ હારી લાગે હો. શું બોલ્યા? કાઈ નહીં, તો આ લોકોને આઈડી જોવાનું કહેતો હતો આપણે. જોજો. હા, ઈ તો બધી મને ખબર જ છે તમે શું કહેવા માંગો. પેલા મને ઈ કયો, કાલ આપણે મોલમાં ગયા તા ને ઓલી પેલી વાંદરી હતી, ઈ કોણ હતી? તમારે હું ઈશારા કરતી હતી. 1 મિનિટ ગોઠવા દે મને. કેમ? લા બાપા યાર, તું છે ને યાર મગજનો અઠ્ઠો નહીં કરતી અત્યારે. કેમ કેમ? જી પેલીને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો.
देखा आपने लापरवाही का नतीजा है